ભારતના 132 અને ગુજરાતના 6 મહાનુભાવોને વિશિષ્ટ પુરસ્કાર. મોરબી ટંકારાના વૈદ્ય દયાળજી પરમારને પદ્મશ્રી પુરસ્કાર એનાયત, તો આયુર્વેદ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય બદલ તેમને આ પુરસ્કાર એનાયત કરાયો. દયાળજી આયુર્વેદ કોલેજમાં પ્રોફેસર તરીકે તેમણે સેવા આપી છે. ગ્રંથોનું અનુકરણ કરી આયુર્વેદ ક્ષેત્રે ક્રાંતિકારી યોગદાન પણ તેમનું છે. 4 વેદોના સંસ્કૃત શ્લોકોનો અનુવાદ કરી પુસ્તકો પ્રસિદ્ધ કર્યા છે. 2008માં રાજ્યપાલ નવલ કિશોર શર્માના હસ્તે તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હવે જૈફ વયને કારણે વૈદ્ય દયાળજી પરમાર લેખન કાર્ય નથી કરતા. ભૂતકાળમાં નિસ્વાર્થ કરેલ કાર્યોની ભારત સરકાર દ્વારા નોંધ લેવાઈ અને દયાળજીને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાયા. મારી ઈચ્છા હતી કે જે કંઈ અભ્યાસ કર્યો છે એને ભણ્યો છું એનો જનતાને લાભ આપું. એ ટંકારા આર્ય સમાજમાં દવાખાનું આયુર્વેદિક પ્રારંભ કરેલો, એમાં મેં 25 વર્ષ સુધી સેવા આપી. જામનગરની અંદર મેડિસિન જેને કહેવાય ને કાય ચિકિત્સા, એનો HOD એટલે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતો. અને ત્યાં જામનગરમાં પણ ત્યાં કોલેજની અંદર ત્યાં પ્રાધ્યાપક તરીકે મેં વર્ષો સુધી 25 વર્ષ સુધી નોકરી કરી. આચાર્ય જ્ઞાનેશ્વરજી હતા, એમની ઈચ્છા હતી કે 4 વેદોનું ગુજરાતી કરીએ. એટલે 4 વેદોના જે મંત્રો છે એનું ગુજરાતી કર્યું. ત્યારે વેદોમાં 8 ભાગ છપાયેલા છે. વેદો છપાયા. આયુર્વેદના 20 ગ્રંથો અત્યારે આયુર્વેદ યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, માધવ નિદાન, આદિ વિદ્યા, એટલે 20 ગ્રંથો આયુર્વેદમાં ભણાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ ભણી પણ રહ્યા છે. હું છેલ્લા 30 વર્ષ સાથે જોડાયેલો છું આર્ય સમાજ ટંકારાના માધ્યમથી. અને તેઓ જ્યારે નિવૃત્ત થયા જામનગર આયુર્વેદ કોલેજમાંથી, ત્યારબાદ તેઓ ટંકારા આર્ય સમાજની અંદર આયુર્વેદિક દવાખાનામાં સેવા આપવા આવતા અને હજારો માણસોની તેઓએ નિઃશુલ્ક સેવાઓ આપી છે પોતાની. અને ત્યારબાદ તેઓએ ઘણા બધા આયુર્વેદના પુસ્તકો લખ્યા છે અને એના પુસ્તકો હાલ પણ આયુર્વેદ યુનિવર્સિટીની અંદર ભણાવવામાં આવે છે. 4 વેદનું તેઓએ ગુજરાતી ભાષાંતર કરેલ છે. તેમજ બીજા ઘણા બધા પુસ્તકો લખ્યા છે આર્ય સમાજના મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન વગેરે.